जनताना मुद्दाओं विषे बात करवी छे। सौथी पहला बात आपणी ओळख विषे। गुजरातनी ओळख, गुजरातનું ગૌરવ અને ગીરની ધરતીનો ગરજતો રાજા એટલે એશિયાટિક લાયન, જે આપણી પણ ઓળખ છે અને હવે એ જ સિંહોને મોતે વધારી દીધી છે ચિંતા। ગીરમાં છેલ્લા એક અઠવાડિયામાં 5 સિંહોના મોત નિપજ્યા છે। વન વિભાગ કહે છે કે સ્થિતિ નિયંત્રણમાં છે, પણ વન્યજીવ નિષ્ણાંતો અને સિંહ પ્રેમીઓ 2018ના ભયાનક બેબી અને સીડીવી રોગચાળાની યાદ અપાવી ગંભીર સવાલ ઉઠાવી રહ્યા છે। શું ગીર ફરી કોઈ મોટા ખતરાના આરે ઊભું છે? જુઓ આ ખાસ રિપોર્ટમાં। ગીરના જંગલમાં ગુંજતી સિંહની ત્રાડ ગુજરાતના ગૌરવની ઓળખ માનવામાં આવે છે, પરંતુ હવે આ જ ગીરમાં સિંહોના સતત મોતે ચિંતાનો માહોલ સર્જ્યો છે। છેલ્લા એક અઠવાડિયામાં 5 સિંહોના મોત થતા વન વિભાગ દોડતું થયું છે। વન વિભાગના ઉચ્ચ અધિકારી અને પીસીસીએફ જયપાલસિંહે દાવો કર્યો કે હાલ કોઈ મોટા રોગચાળાની સ્થિતિ નથી। પીસીસીએફનો દાવો છે કે 5માંથી 2 સિંહ બાળના મોત નિમોનિયા અને ફેફસામાં પાણી ભરાવાના કારણે થયા છે। 2 સિંહોના મોત કુદરતી છે, જ્યારે એક સિંહનું મોત અંદરોઅંદરની લડાઈ એટલે કે ઇનફાઇટમાં થયું છે। સર્વાઇવલ રેટ પણ છે, એ પણ 50% જ હોય છે આમ તો, પણ આપણે વેટનરી ફેસિલિટી અને નિગરાની એના ઉપર જે વધારેલી છે, ટ્રેકર્સ અને જે સતત એને જોતા હોય છે, તો એના લીધે અત્યારે મૃત્યુદર બહુ ઓછું આપણે કરી શક્યા છીએ। અને એવું કંઈ ચિંતા જેવું નથી કે એવું કોઈ રોગચાળો હોય કે એવું આવું નથી। એ 2 સ્કેટર્ડ ઇન્સિડન્ટમાં 2 સિંહ બાળના મૃત્યુ થયા છે, બહુ નાના જે બાળ હતા, અને 2 જે રેગ્યુલર જે કુદરતી મૃત્યુ હોય છે, 2 બીજા સિંહના મૃત્યુ થયા, અને એક જે છે ઇનફાઇટિંગમાં મૃત્યુ થયા છે। તો એવું કંઈ મોટા કોઈ રોગચાળા હોય કે કોઈ એવી વસ્તુ નથી। એ સામાન્ય જે ઇમ્યુનિટી ઓછા હોવાને કારણે એવું બને છે, ને એ રેગ્યુલર જ હોય છે, એમાં કોઈ એવું અનયુઝ્યુઅલ જેવું નથી। વન વિભાગ ભલે સ્થિતિ કાબૂમાં હોવાનું કહી રહ્યું હોય, પણ 2018ની ભયાનક ઘટના આજે પણ સૌને યાદ છે, જ્યારે સીડીવી અને બેબીસિયા વાયરસે અનેક સિંહોના જીવ લીધા હતા। પૂર્વ વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલ લહેરીએ ચેતવણી આપી છે કે ગીરમાં સિંહોની મોટી વસ્તી હોવાથી જો ફરી રોગચાળો ફેલાશે તો નુકસાન થઈ શકે છે, અને હવે સિંહો માટે કાયમી વેક્સિન શોધવી સમયની માંગ બની ગઈ છે। જે પ્રમાણે પરિસ્થિતિ ઊભી થઈ છે, તો 2018ની જે ઘટનાથી વન વિભાગે સંજ્ઞાન લીધું નથી, અને અત્યારે હાલમાં ખૂબ જ ગંભીર જે સમાચાર આવી રહ્યા છે અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જે ઊભી થવા જઈ રહી છે, તો વન વિભાગ તાત્કાલિક આ બાબતમાં પગલાં લે। બીજી તરફ સિંહ પ્રેમી મયંક ભટ્ટે વન વિભાગ સામે સીધા સવાલ ઉઠાવ્યા છે। તેમણે આરોપ લગાવ્યો કે સમયસર ડી-વોર્મિંગ અને મોનિટરિંગ ન થવાના કારણે સિંહો વાયરસનો ભોગ બને છે। 2018માં અમેરિકાથી રસી મંગાવવાના મોટા દાવા થયા હતા, તો પછી આજે પણ સિંહો કેમ અસુરક્ષિત છે? મયંક ભટ્ટે માંગ કરી છે કે વન વિભાગે અન્ય પ્રોજેક્ટ્સ છોડીને માત્ર સિંહોની સુરક્ષા પર સંપૂર્ણ ફોકસ કરવું જોઈએ। જે રીતે કોરોનાની અંદર વેક્સિન કાઢ્યું હતું, તો આનું પણ એક વેક્સિન કાઢવું પડશે, તો જ આપણે સિંહોને બચાવી શકીશું। કારણ એ છે કે જંગલ કરતાં, ગીર કરતાં પણ બૃહદગીરની અંદર સિંહોની ખૂબ મોટી સંખ્યાઓ છે। ત્યારે આ બનાવ બને છે ત્યારે અમારા સિંહ પ્રેમીઓ ખૂબ રોષની લાગણી વ્યક્ત કરે છે। આ મામલે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ સ્પષ્ટતા કરી છે। તેમણે કહ્યું, પશુઓની ઈટરડીથી બેબીસિયા વાયરસ ફેલાય છે, અને શંકાસ્પદ સિંહોને ક્વોરન્ટાઇન કરીને વાયરસના ફેલાવાને અટકાવવાના પ્રયાસો ચાલુ છે। આ બેબીસિયા વાયરસ છે એ પશુઓમાં ઈતરડી નામની જીવાતથી પ્રસરિત થતા હોય છે, અને એને કારણે આ સિંહોની અંદર નબળાઈ આવે છે, એના નાકમાંથી પ્રવાહી નીકળે કે ખાંસી આવે, અને એને નબળાઈ આવી જતી હોય છે, અને એને કારણે ક્યારેક મૃત્યુ પણ થતા હોય છે। ગીરના સિંહ માત્ર જંગલના રાજા નથી, પણ ગુજરાતની શાન, ગુજરાતનું અભિમાન છે। ત્યારે હવે સવાલ એ છે કે શું તંત્ર માત્ર દાવાઓ સુધી સીમિત રહેશે, કે પછી ગીરના ગર્જતા રાજાને બચાવવા માટે ગ્રાઉન્ડ લેવલ પર કડક અને કાયમી પગલાં લેવાશે? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।